આગામી સમયમાં આવનાર મોહરમના તહેવાર નિમિત્તે નવસારી શહેરમાંથી 17 જેટલા તાજિયા જુલુસ નીકળવાના છે, જેને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ નવસારી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। નવસારી શહેર સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે અને નવસારી શહેરમાં તમામ જાતિના લોકો વસે છે અને તમામ તહેવારો ખૂબ જ ઉત્સાહભેર અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય છે। ત્યારે મુસ્લિમોના પવિત્ર તહેવાર એવા મોહરમના 9મા દિવસે એટલે કતલની રાત અને 10મા દિવસે બપોરે 3 વાગ્યાના સુમારે નવસારી શહેરના દરગાહ રોડ, ચારપુલ, પાંચ હાટડી, જૂના થાણા, લાઇબ્રેરી અને ટાવર વિસ્તારથી કાઢવામાં આવતા તાજિયાને પૂર્ણા નદીમાં ઠંડા કરવા માટે લઈ જવામાં આવે છે। ત્યારે આ વર્ષે નવસારી ખાતે 17 જેટલા તાજિયાઓ નીકળવાના હોવાથી તાજિયાના રૂટ ઉપર અલગ અલગ સંસ્થાઓ દ્વારા પાણી તેમજ જ્યુસ વિતરણની વ્યવસ્થા કરવામાં આવે છે, જેના લીધે હિન્દુ મુસ્લિમ વચ્ચેનો ભાઈચારો પણ જળવાઈ રહે છે। ત્યારે આ તહેવારને અનુલક્ષીને પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ તેમજ સંજય રાયની અધ્યક્ષતામાં નવસારી પોલીસ દ્વારા મોહરમ પર્વ નિમિત્તે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેરના વિવિધ માર્ગો પર ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નવસારી જિલ્લાના વિવિધ પોલીસ મથકોનો સ્ટાફ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં જૂના થાણાથી ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે પાંચ હાટડી, લાઇબ્રેરી, ટાવર થઈ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચતા તેનું સમાપન કરાયું હતું। આવતીકાલ 16 તારીખ અને 17 તારીખના રોજ 16 તારીખે રાત્રે કતલની રાત અને 17 તારીખે મોહરમ નિમિત્તે તાજિયા આપણા નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કુલ 17 તાજિયા નીકળવાના છે। તે અનુસંધાને અત્રે નવસારી ઝોનના ડીવાયએસપી સાહેબશ્રી તથા 3 પીઆઈ તથા 8 પીએસઆઈ અને પૂરા પોલીસ સ્ટાફ અને ટ્રાફિક શાખા સહિત તમામે ટોટલ રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ કરેલ છે, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા અસામાજિક તત્વોનું જે પ્રમાણ છે એ ઓછું થાય અને જેથી શાંતિપૂર્ણ રીતે તાજિયા નીકળે અને પરિણમી શકે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। આગામી તારીખ 16મી જુલાઈ 2024ના રોજ મોહરમ કતલની રાત તથા તારીખ 17મી જુલાઈ 2024ના રોજ તાજિયાના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે। આ તહેવાર દરમિયાન મુસ્લિમ ભાઈઓ દ્વારા નવસારી શહેરમાં તાજિયાનો જુલુસ કાઢવામાં આવનાર છે। આ સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતન જોશી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ જાહેર જનતાના હિત માટે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં નવસારી શહેર વિસ્તારમાં તાજિયાના દિવસે પ્રજાપતિ આશ્રમથી ડેપો, ચારપુલ ચોકીથી પાંચ હાટડી અને જૂના થાણાથી પાંચ હાટડી, મોટા બજાર અને ટાવર પોલીસ સ્ટેશન થઈ ખાટકીવાડ સુધીનો માર્ગ તારીખ 16મી જુલાઈ 2024ના રોજ રાત્રે 8 વાગ્યાથી તારીખ 17મી જુલાઈ 2024ના રોજ માણસકે 1 કલાક સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે। તેમજ નવસારી શહેર વિસ્તારમાં તારીખ 17મી જુલાઈ 2024ના રોજ તાજિયા વિસર્જન દિવસે પ્રજાપતિ આશ્રમથી ડેપો, ચારપુલ ચોકીથી પાંચ હાટડી અને જૂના થાણા સર્કલથી પાંચ હાટડી, મોટા બજાર, ટાવર પોલીસ સ્ટેશન, ખાટકીવાડ થઈ પારસી 11 સુધીનો માર્ગ બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે। આ પ્રતિબંધિત સમય દરમિયાન લુન્સીકુઈથી સ્ટેશન જતા આવતા વાહન ચાલકો દુધિયા તળાવ, આશાનગર, સાંડકુવા થઈ સ્ટેશન અથવા લુન્સીકુઈથી દરગાહ રોડ, માર્કેટ, ગોલવાડ, ફુવારા થઈ સ્ટેશન જતા માર્ગનો ઉપયોગ કરી શકશે। પ્રતિબંધિત માર્ગ પાસેના રહેણાંક વિસ્તારમાં વાહન ચાલકો આજુબાજુ તથા ગલી શેરીઓનો ઉપયોગ કરી શકશે અને સુરત જતા આવતા વાહનો વિરાવળ નાકા, ઝવેરી સડક રોડ, જૂના થાણા, કાલિયાવાડી નાકા, દશેરા ટેકરી, લુન્સીકુઈ થઈ શહેરમાં પ્રવેશી શકશે। આ હુકમનો અનાદર કે ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે। હું સૈયદ મુસ્લિમુદ્દીન સદરુદ્દીન દરગાહવાળા સિનિયર ટ્રસ્ટી સૈયદ સાદાત દરગાહ। અહીંયા અત્યારે મોહરમનો તહેવાર મુસલમાનોમાં ચાલે છે। આ તહેવાર શોકનો તહેવાર છે, કારણ કે આ દરમિયાન મુસલમાનોના નવા વર્ષની શરૂઆતમાં જ અમારા પૈગંબર હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના નવાસા હજરત ઇમામ હુસૈનને શહીદ કરવામાં આવેલા ને એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે લોકો મોહરમનો તહેવાર ઉજવીએ છીએ। આ તહેવારના અંદર અમે ઇમામ હુસૈન અને એમના સાથે જે શહીદો થયેલા હતા તેને શ્રદ્ધાંજલિ આપવા માટે કુરાનખાની કરીએ છીએ, પ્રસાદ બનાવીને પ્રસાદ વેચીએ છીએ અને ગરીબ લોકોને જમાડીએ છીએ। આ નવસારીના અંદર
આજે 20થી 25 તાજિયાઓ બને છે જુદા જુદા મહોલ્લાઓમાં અને જુદા જુદા આકારના બનાવે છે. કોઈ ઇમામ હુસૈનની દરગાહનું પ્રતીક બનાવે છે, કોઈ કરબલા શરીફનું પ્રતીક બનાવે છે અને જુદા જુદા તાજિયા બનાવીને શહેરમાં ફરવામાં આવે છે. તાજિયાનો તહેવાર મહોરમની તારીખ 9મી એટલે કતલની રાતથી શરૂ થાય છે. કતલની રાતના દિવસે અહીંયા નવસારીના અંદર અમુક તાજિયાઓ રાતના ફરવા નીકળે છે. રાતના 10થી રાતના 12 વાગ્યા સુધી એ તાજિયાઓ શહેરમાં ફરે છે અને પોલીસ ગેટ પર જઈને પછી પોતાના સ્થાન પર ચાલ્યા જાય છે. મહોરમની 9મી તારીખે કતલની રાતના દિવસે અહીંયા નવસારીમાં સૈયદ સાદાતની મોટી દરગાહ છે. એ દરગાહ પર કુષ્ઠરોગના દર્દીઓને 1100 વર્ષ જૂનો કૂવો છે, એ કૂવાના પાણીથી સ્નાન કરાવવામાં આવે છે ને ત્યાર પછી એ લોકોને અલાવ એટલે કે અગ્નિનો સ્નાન કરાવવામાં આવે છે, જેથી લોકોને એવી શ્રદ્ધા છે કે અમારે કોળ અને બીજી કોઈ બીમારી હોય તો આ સ્નાનથી દૂર થઈ જાય છે. દરગાહના ઉપર તમામ પ્રકારના લોકો, અઢળે કોમના લોકો આવે છે, એની શ્રદ્ધા પ્રમાણે માનતા રાખે છે અને એમના કામ થઈ જાય છે. એટલે એ લોકો કાયમ જ અહીંયા દરગાહ પર આવે છે. 9મી તારીખે અહીંયા લગભગ 2,000 થી 2,500 માણસો દરગાહ પર આવે છે. 10મી તારીખે તાજિયાનું વિસર્જન કરવામાં આવે છે એટલે ઠંડા કરવામાં આવે છે. તાજિયા બપોરના 3 વાગ્યાથી એના પોતાના થાનક પરથી નીકળે છે અને શહેરમાં નક્કી કરેલા રસ્તાઓ પર ફરી અને વિસર્જન કરવા માટે વીરાવળ નદી પૂર્ણા નદી પર જાય છે. આ તાજિયાઓનું સ્વાગત નવસારી નગરપાલિકા અને નવસારીના શહેરીજનો પોલીસ ગેટ પર કરે છે અને તમામ તાજિયા ધારકોને અને તાજિયાઓનું સન્માન કરવામાં આવે છે. આ તાજિયાના અંદર જોશો તમે તો તમને દરેક કોમના માણસો આવશે અને હિન્દુ મુસ્લિમ એકતાનું અહીંયા એક પ્રતીક છે. તમે જોજો તમામ કોમના લોકો અહીંયા આવે છે, શ્રદ્ધાપૂર્વક માનતાઓ ચડાવે છે અને પગે પણ લાગવામાં આવે છે. એટલે એક કોમી એકતાનું મોટું પ્રતીક છે અને નવસારીમાં સૈયદ સાદાતની દરગાહ છે એ કોમી પ્રતીકની એકતા છે અને નવસારી અને આજુબાજુના તમામ શહેરોમાં આ એક કોમી એકતાનું સંદેશ લોકોને પહોંચાડે છે. અહીંયા 10મી તારીખે પ્રાર્થના કરવામાં આવે છે, કુરાનખાની એટલે કે પ્રાર્થના કરવામાં આવે છે ને એના અંદર આપણા પ્રદેશ ગુજરાત, આપણો દેશ હિન્દુસ્તાનની પ્રગતિ થાય, શાંતિ થાય અને આપણે વધુને વધુ પ્રગતિ કરીએ અને સમૃદ્ધ થઈએ એવી પ્રાર્થના કરવામાં આવે છે. જય હિન્દ. રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.